GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષા પડધરી દ્વારા તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2024-25 ખામટા પ્રાથમિક શાળા ખાતે ઉજવાયો હતો। આ વર્ષનો મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો। આ પ્રદર્શનમાં પડધરી તાલુકાની વિવિધ સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 54 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને 27 જેટલી કૃતિઓ રજૂ કરી હતી। બધા જ બાળ વૈજ્ઞાનિકો તેમજ માર્ગદર્શક શિક્ષકોને માર્ગદર્શન અને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા। કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપ્તિ આદ્રોજાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। મારું નામ વિશાલ કુમાર વાળંદ, CRC ખામટા। આજરોજ ખામટા પ્રાથમિક શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25નું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકાની કુલ 27 જેટલી શાળાઓએ ભાગ લીધો। એમાં 54 જેટલા બાળકો હતા। સવારથી 8 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સૌપ્રથમ રજિસ્ટ્રેશન બાદ તમામ શાળાઓ તથા બાળકોએ પોતાની કૃતિ ગોઠવી, ત્યારબાદ નિર્ણાયકો આવ્યા અને નિર્ણાયકોએ એમનો સરસ મજાનો મૂલ્ય ફાળો આપી સમય આપી અને તમામ કૃતિઓ નિહાળી। ત્યારબાદ 2-4 સ્કૂલોએ વિઝિટ કરી છે શાળાની અને એકંદરે એમ કહેવાય કે બાળકોનું એક વૈજ્ઞાનિક વલણ એના મગજમાં વિકસે એ બાબતે સરસ મજાની અવનવી કૃતિઓની રજૂઆત કરી છે અને તમામ બાળકો સરસ રજૂઆત કરી છે। હવે જિલ્લા કક્ષાએ એમાંથી 5 કૃતિ આપણે આગળ મોકલશું। વિજ્ઞાન ગણિત પ્રદર્શન 9 ક્લસ્ટર જુદા જુદા અને એની 27 શાળાઓ અને 52 જેટલા વિદ્યાર્થીઓ આના લાભાર્થી હતા। આની સાથે સાથે કલાઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની જુદી જુદી કૃતિઓની ખૂબ સરસ રીતે રજૂઆત કરી અને બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એ મહત્વના હેતુસરનો જે વિજ્ઞાન મેળો આયોજિત થયો હતો તે પડધરી તાલુકાનો હતો। આના પછી વિજેતા બાળકોએ જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે। એ જ રીતે કલા મહોત્સવ વિદ્યાર્થીઓની જુદી જુદી જે શક્તિઓ છે અથવા જુદી જુદી જે કલાઓ છે તેનો ખૂબ સારી રીતે અહીંયા પ્રદર્શિત થાય અને એક તંદુરસ્ત વાતાવરણની અંદર વિદ્યાર્થીઓની કલાઓનું સ્પર્ધાત્મક વાતાવરણ નિર્માણ થાય ને તેના આધારે આવતીકાલના એક સારા કલાકાર અને એક સારો આર્ટિસ્ટ નીકળી શકે આ શાળામાંથી જ, એમની બહુવિધ શક્તિઓનો ઉપયોગ થઈ શકે એ માટે કલાઉત્સવનું પણ સુંદર મજાનું આયોજન પડધરી તાલુકા ખાતે કરવામાં આવેલું હતું।